નમસ્તે મિત્રો, ફરી એક વખત હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું મારી પોતાની બનાવેલી કવિતા, સ્વરચિત કવિતા, જેમનું નામ છે બરાબર છે અથવા તો કડવી વાણી. તો આપણાથી કોઈના માળા ન વિખાય તો માળા કર્યા બરાબર છે. આપણાથી કોઈના માળા ન વિખાય તો માળા ફેરવ્યા બરાબર છે અથવા કર્યા બરાબર છે. અને આપણાથી કોઈના અદેખાઈ ન થાય, વળી આપણાથી કોઈની અદેખાઈ ન થાય તો એ આરતી ઉતાર્યા બરાબર છે. અરે પ્રભુ ક્યાં કહે છે પૂજા કરો મારી, અરે પ્રભુ ક્યાં કહે છે કે પૂજા કરો મારી, પણ માવતરની સેવા કરો ને તો એ પૂજા બરાબર છે. માવતરની સેવા કરો એ પૂજા બરાબર છે. વળી પ્રભુ પણ એ નથી કહેતો, વળી પ્રભુ એ પણ નથી કહેતો કે બંડલ મૂકો મારી કને, વળી પ્રભુ એ પણ નથી કહેતો કે બંડલ મૂકો મારી કને, પણ કોઈ નિર્ધનની 2-5 રૂપિયાની સહાય કર્યો ને તો એ બંડલ મૂક્યા બરાબર છે. કોઈ નિર્ધનની 2-5 રૂપિયાની સહાય કરો ને તો એ બંડલ મૂક્યા બરાબર છે. અને પોતે ભૂખ્યા રહીને તમે શું પામશો અતિથિ, અરે પોતે ભૂખ્યા રહીને તમે શું પામશો અતિથિ, એના કરતાં જો ભૂખ્યા કોઈ હોય ને એના પેટ ભરો ને તો ઉપવાસ બરાબર છે. અરે કોઈ ભૂખ્યા હોય ને જમાડો ને તો ઉપવાસ બરાબર છે. મારી આ કવિતા તમને ગમી હોય તો શેર, કોમેન્ટ અને લાઈક કરજો. અને હા વાલા, ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.